અકસ્માત ક્યારે અને કઈ જગ્યાએ થઈ જાય તે અંગે કંઈ કહેવાય નહીં. વાંક સામેવાળાનો હોય પણ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તેવું પણ બનતું હોય છે. જો કે સામાન્ય સાવચેતી વ્યક્તિનો જીવ બચાવી શકે છે. આવી જ એક મોટી સાવચેતી છે હેલ્મેટ. સુરતમાં એક સામાન્ય અકસ્માતમાં 2 યુવાનોના જીવ જતા રહ્યા. તેનું કારણ હતું હેલ્મેટનો અભાવ. આ કિસ્સો એવા સમયે બન્યો જ્યારે શહેર પોલીસ હેલ્મેટ માટે ઝુંબેશ ચલાવી રહી હતી. ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે. એક તરફ સુરત પોલીસ હેલ્મેટના ઉપયોગ માટે ડ્રાઈવ ચલાવી રહી છે, ત્યાં બીજી તરફ હેલ્મેટના અભાવે 2 યુવાનોએ પોતાની જિંદગી ગુમાવી દીધી. સુરતના પાર્લે પોઈન્ટ પાસેના ફ્લાયઓવર પર મોડી રાત્રે એક બાઇક સ્લીપ થયું હતું. બાઇક પર 3 યુવાનો સવાર હતા, જેમાંથી 2ના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે એક ઈજાગ્રસ્ત છે. મહત્વની વાત એ છે કે દુર્ઘટના થઈ ત્યારે 3 યુવાને હેલ્મેટ નહોતું પહેર્યું. ત્યાંથી આવી રહ્યા હતા, એની બાદ મેં ખબર નથી કશું થયેલું, મગર એ દિવાલથી ઠોકાય અને તરત એક્સિડન્ટ થઈ ગયું. કઈ જગ્યાનો બનાવ હતો? મેન આપણે સરગમવાળો બ્રિજની ઉપર જસ્ટ ડિવાઇડરની સાથે ઠોકાયા. હેલ્મેટ પહેર્યું હતું કે નહીં? ના, હેલ્મેટ નહીં હતું સર. બંને નહીં પહેર્યું હતું? ના, 3 જણા હતા, 3એ હેલ્મેટ નહીં પહેરેલું હતું. સર, હેલ્મેટ માટે સેફટી છે અમારી, એના માટે બહુ સારું છે. કદાચ હેલ્મેટ પહેરી હતી આ લોકોએ તે બચી જતા છે. હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ બાઇક ચાલક બચી ગયો હોત, પણ આવું ન થયું. 3 પરિવારો હવે પોતાના સ્વજનને ક્યારેય નહીં જોઈ શકે. સુરતના જ ઉમરપાડામાં પણ અકસ્માતમાં 3ના મોત થઈ ગયા. વેન અને બાઇક સામસામે ટકરાતા 3 લોકોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો. ટક્કર કઈ હદે ગમખ્વાર હશે તેનો અંદાજ આ દ્રશ્યો જોઈને જ માંડી શકાય છે. બાઇક અને કારની હાલત જોઈને સ્પીડનો અંદાજ માંડી શકાય છે. બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું હતું કે નહીં તે હજુ સામે નથી આવ્યું. આ બંને અકસ્માત એ દિવસે સામે આવ્યા છે જ્યારે સુરતમાં પોલીસે હેલ્મેટના નિયમની કડક અમલવારી શરૂ કરી છે. હેલ્મેટ પહેર્યા વિના નીકળતા 2 વ્હીલર ચાલકો સામે કાર્યવાહી થઈ રહી છે. પોલીસે પહેલા તો 1 મહિના સુધી હેલ્મેટની અગત્યતા અને નિયમો વિશે લોકોને સમજ આપી, ત્યારબાદ હવે કાર્યવાહીનો દંડો ઉગામ્યો છે. હેલ્મેટ નહીં પહેરનારને પ્રથમ વખત 500 રૂપિયાનો દંડ થશે. જો કોઈ વાહન ચાલક 5 વખત પકડાશે તો તેનું લાયસન્સ જ રદ કરી દેવામાં આવશે. જે લોકો ટ્રાફિક અવેરનેસ મંથના અંતે પણ હેલ્મેટ પોતાની સુરક્ષામાં નથી સમજતા, કે જેને હેલ્મેટ નથી પહેરવું, પોતાના અને પોતાના પરિવારની સુરક્ષાની કોઈ પણ પ્રકારની લોકો દરકાર નથી કરતા, એવા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને ડ્રોનની મદદથી જે મુખ્ય માર્ગોની આજુબાજુના રસ્તાઓ ઉપરથી જે પબ્લિક રોડ ઉપર આવી રહી છે, એને જે હેલ્મેટ નથી પહેરતા એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડ્રોનની મદદથી પણ આ વાય જંકશન ખાતે અમે અમારી ટીમ સાથે હાજર છીએ. 3000 કર્મચારીઓ અને 772 સીસીટીવી કેમેરા તેમજ ડ્રોનની મદદથી સુરત પોલીસ આ કાયદાનું પાલન કરાવી રહી છે. પોલીસની કડકાઈને જોતા લોકો સમજી ગયા છે કે હવે બેદરકારી નહીં ચાલે. બટ સમહાઉ આજે એમ હતું કે 16 થી 15 એટલે 15 ફેબ્રુઆરી પછી છે, એટલે કદાચ મારથી ભૂલ થઈ ગઈ. હવે સર, ક્યારે પણ અકસ્માત થઈ શકે છે, કોઈ બી વાહન ઓવર સ્પીડથી આવી શકે છે, એટલા માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે. અને હેલ્મેટની સાથે હું બતાવીશ કે આ સીટ બેલ્ટ પણ બાંધવામાં આવ્યો છે, એટલે ટ્રાફિકનું જે કાયદાનું પાલન છે તે પૂરું કરવામાં આવી રહ્યું છે. હેલ્મેટ જીવ બચાવે છે. હેલ્મેટ પહેરવું જરૂરી જ નહીં, અનિવાર્ય છે, કેમ કે તેને ન પહેરવાની એક નાની ભૂલ જીવલેણ બની શકે છે. આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત.